નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો, આ કડીમાં આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ છે એનો બાળ સ્વરૂપ અને યોગેશ્વર સુધીની યાત્રા, અને આમાં આપણે એ જ જાણવાના છે અને સમજવાના છે કે શ્રી કૃષ્ણ છે એ કોઈ સામાન્ય બાળક નથી, સામાન્ય અવતાર નથી, એ સ્વયં ભગવાન છે જે લીલા કરે છે અને મનુષ્યને માર્ગદર્શન આપે છે, સાથે સાથે મનુષ્યને અસુરોથી મુક્ત સંસાર આપે છે। તો આવા શ્રી કૃષ્ણના આપણે ગુણગાન ગાવાના છે અને સાથે સાથે આપણે સત્ય વાતને સમજવાની છે કે જેથી કરીને લોકોને જાણ થાય કે શ્રી કૃષ્ણ છે એ જે કાર્ય કરે છે એ સામાન્ય મનુષ્ય કરી શકવા માટે સમર્થ નથી। તો મિત્રો, આપણે છેલ્લે જોયું હતું કે કંસે કઈ રીતે વસુદેવના બાળકોનો વધ કર્યો। હવે આપણે આગળ જાણીએ। દેવકીના સાતમા ગર્ભમાં ભગવાન અંશ સ્વરૂપ શ્રી શેષજી, જેમણે અનંત પણ કહે છે, તે પધાર્યા। આનંદ સ્વરૂપ શેષજી ગર્ભમાં આવ્યા ત્યારે દેવકીજીને સ્વાભાવિક જ હર્ષ થયો, પરંતુ કંસ કદાચ આને પણ મારી નાખે એવા ભયથી તેમનું દુઃખ પણ વધી ગયું। વિશ્વાત્મા ભગવાને જોયું કે મને જ પોતાના સ્વામી અને સર્વસ્વ માનવાવાળા યદુવંશીઓને કંસ દ્વારા અતિશય સતાવવામાં આવી રહ્યા છે, ત્યારે તેમણે પોતાની યોગ માયાને એવો આદેશ આપ્યો કે દેવી કલ્યાણી, તમે વ્રજમાં જાઓ। તે પ્રદેશ ગોવાળો અને ગાયોથી સુશોભિત છે। ત્યાં નંદ બાવાના ગોકુળમાં વસુદેવજીના પત્ની રોહિણીજી રહે છે। વસુદેવજીની બીજી પણ પત્નીઓ કંસના ભયથી ગુપ્ત સ્થાનોમાં રહે છે। અત્યારે મારો તે અંશ, જેને શેષ કહે છે, દેવકીજીના ઉદરમાં ગર્ભરૂપે સ્થિત છે, તેને ત્યાંથી લઈ અને તમે રોહિણીજીના ઉદરમાં મૂકી દો। કલ્યાણી, હવે હું મારા સમસ્ત જ્ઞાન, બળ વગેરે અંશો સાથે દેવકીજીનો પુત્ર થઈશ અને તમે નંદજીના પત્ની યશોદાજીના ગર્ભથી ઉત્પન્ન થશો। તમે લોકોને ઈચ્છિત વરદાન આપવામાં સમર્થ થશો। મનુષ્ય તમને પોતાની સઘળી અભિલાષાઓને પૂરી કરનાર જાણી અને ધૂપ, દીપ, નૈવેદ્ય અને અન્ય પ્રકારની સામગ્રીઓથી તમારી પૂજા કરશે। પૃથ્વી પર લોકો તમારા માટે અનેક પીઠ સ્થાનો સ્થાપશે અને દુર્ગા, ભદ્રકાલી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યા, માયા, નારાયણી, ઈશાની, શારદા અને અંબિકા વગેરે અનેક નામોથી પૂજા કરશે। મિત્રો, આ સર્વ શ્રીમદ ભાગવતના 10મ સ્કંધના બીજા અધ્યાયમાં આપેલું છે, એ જ હું તમને કહું છું। અને આના ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે પરમ શક્તિ છે એ જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે એ અવતાર ધારણ કરવાના પૂર્વથી જ એની કેટલી તૈયારી હોય છે અને કેટલી તૈયારીઓ સાથે તે આવે છે, અને સાથે સાથે આપણને સાચી વસ્તુનું જ્ઞાન થાય છે। તો દેવકીજીના ગર્ભનું સંકર્ષણ કરવાથી શેષજીને લોકો સંકર્ષણ કહેશે, વળી લોકોને રમણ કરાવનાર હોવાથી તેમને રામ પણ કહેશે, અને અતિશય બળ હોવાને કારણે તેઓ બલભદ્ર પણ કહેવાશે। જ્યારે ભગવાને આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે યોગ માયાએ જેવી આજ્ઞા એમ કહી અને ભગવાનની વાત માથે ચડાવી અને તેમની પરિક્રમા કરી અને તેઓ પૃથ્વી લોકમાં આવ્યા તથા ભગવાને જેવું કહ્યું હતું તેવું જ કર્યું। જ્યારે યોગ માયાએ દેવકીજીનો ગર્ભ લઈ અને રોહિણીજીના ઉદરમાં પધરાવી દીધો ત્યારે નગરજનો આપસમાં કહેવા લાગ્યા કે બિચારી દેવકીનો આ ગર્ભ તો નષ્ટ થઈ ગયો। ભગવાન ભક્તોને અભય કરનાર છે, તેઓ સર્વત્ર સર્વરૂપમાં છે, તેમને ક્યાંય આવું જવું પડતું નથી, તેથી તેઓ વસુદેવજીના મનમાં પોતાની સઘળી કલાઓ સાથે પ્રગટ થઈ ગયા। ભગવાનના તેજને ધારણ કરવાને લીધે વસુદેવજી સૂર્ય જેવા તેજસ્વી થઈ ગયા। તે સમયે તેમની પાસે કોઈ પ્રાણી જઈ શકતું નહીં અને તેમનો પરાભવ કરવો અત્યંત અશક્ય હતો। ત્યાર પછી દિશા જેમ ચંદ્રને ધારણ કરે તેમ શ્રી સુખદેવજીએ સારી રીતે હૃદયમાં પધરાવેલા અચ્યુત, અખંડિત અંશ અને સર્વના આત્મા રૂપ કે જે જગતનું મંગળ કરનાર છે તેમને દેવકી દેવીએ ધારણ કર્યા। ભગવાન સંપૂર્ણ જગતના નિવાસસ્થાન છે, દેવકીજી તેમનું પણ નિવાસસ્થાન બની ગયા। પરંતુ ઘડા વગેરેની અંદર બંધ કરાયેલા દીવાનો
અને પોતાની વિદ્યા બીજાને ન આપનાર જ્ઞાન ખલની શ્રેષ્ઠ વિદ્યાનો પ્રકાશ જેમ ચારે બાજુ ફેલાતો નથી, તે જ રીતે કંસના કારાગૃહમાં બંધ દેવકીજીની પણ એટલી શોભા ન થઈ. દેવકીજીના ગર્ભમાં ભગવાન બિરાજમાન થઈ ગયા હતા. દેવકીજીના પવિત્ર શુદ્ધ સ્મિતવાળા દેહની દિવ્ય કાંતિને લીધે કારાગૃહ ઝગમગી ઉઠ્યું હતું. જ્યારે કંસે દેવકીજીને જોયા ત્યારે તે મનમાં કહેવા લાગ્યો કે હવે મારા પ્રાણોને હરનાર વિષ્ણુએ આ ગર્ભમાં અવશ્ય પ્રવેશ કર્યો છે, કારણ કે આ પહેલાં દેવકી આવી તેજસ્વી ક્યારેય ન હતા. હવે આ પરિસ્થિતિમાં મારે તાત્કાલિક શું કરવું જોઈએ? દેવકીને મારી નાખવી એ તો સારું નથી, કારણ કે વીર પુરુષનો સ્વાર્થવશ પોતાના પરાક્રમને કલંકિત કરતા નથી. એક તો આ સ્ત્રી છે, બીજું બહેન છે અને ત્રીજું ગર્ભવતી છે. આને મારવાથી તો મારી કીર્તિ, લક્ષ્મી અને આયુષ્ય તત્કાલ નષ્ટ થઈ જશે. તે મનુષ્ય તો જીવતો હોવા છતાં પણ મરેલો જ છે, જે અત્યંત ક્રૂરતાનો વ્યવહાર કરે છે. તેના મૃત્યુ પછી લોકો તેની નિંદા કરે છે. એટલું જ નહીં, તે દેહાભિમાની અવશ્ય ઘોર નરકમાં જાય છે. જો કે કંસ દેવકીને મારી શકતો હતો, પરંતુ પોતે જ અત્યંત ક્રૂરતાના વિચારથી નિવૃત્ત થઈ ગયો. હવે તે ભગવાન સાથે દ્રઢ વેરભાવની ગાંઠ વાળી અને તેમના જન્મની પ્રતીક્ષા કરવા લાગ્યો. તે ઉઠતા, બેસતા, ખાતા, પીતા, સૂતા, જાગતા અને હાલતા ચાલતા હંમેશા શ્રી કૃષ્ણનું જ ચિંતન કર્યા કરતો હતો. જ્યાં તેની નજર જતી, જ્યાં ક્યાંક અવાજ થતો, ત્યાં તેને શ્રી કૃષ્ણ દેખાવા લાગતા. આ પ્રમાણે તેને સંપૂર્ણ જગત શ્રી કૃષ્ણમય દેખાવા લાગ્યું. સુખદેવજી કહે છે કે ભગવાન શંકર અને બ્રહ્માજી કંસના કારાગૃહમાં આવ્યા. તેમની સાથે પોતાના અનુચરો સાથે સઘળા દેવતાઓ અને નારદ વગેરે ઋષિઓ પણ હતા. તે લોકો અત્યંત મધુર વચનથી સર્વની અભિલાષા પૂરી કરનાર શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા. આ સ્તુતિ આપણે આવતીકાલે જોશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.